નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સ્કોલરશિપની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવે છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા વિદ્યાર્થીઓની કેટલી સ્કોલરશિપ અને કઈ કઈ સ્કોલરશિપ છે એ જમા કરી દેવામાં આવી છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે આ જોઈ શકો છો, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જમા. 14 લાખ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે છે એ જમા કરી દેવામાં આવી છે. તો એ બાબતે જે સમાચાર છે તમે અહીંયા જોઈ શકો છો. સીએમએ 13.96 લાખ, અહીંયા 3 લખ્યું છે પરંતુ એકચ્યુઅલમાં 13.96 લાખ વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિ આપી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રહેવા જણાવ્યું. એટલે કે મુખ્યમંત્રી દ્વારા 13.96 લાખ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે અને કુલ 354 કરોડ રૂપિયાની સ્કોલરશિપ છે એ તમામ વિદ્યાર્થીઓના ખાતાની અંદર જમા કરવામાં આવી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે SSIP 2.0, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અંદાજિત 13.96 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં ડીબીટીના માધ્યમથી 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું. રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દીકરા દીકરીઓનો જોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહે તે માટે યુવાન અવસ્થામાં સોશિયલ મીડિયા જેવા અંતરાયોથી દૂર રહેવું જોઈએ. સારા સંસ્કારો મેળવવા માટે પણ આવા માધ્યમો ક્યારેક બાધારૂપ બનતા હોય છે. પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનું સંકાન સંભાળ્યું ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવીને કન્યા શિક્ષણની જ્યોત જગાવવા ગામે ગામે જઈ શિક્ષણની ભિક્ષા માંગી હતી. અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 38% હતો, જે આજે ઘટીને માત્ર 2% પર આવી ગયો છે અને બીજી તમામ ઇન્ફોર્મેશન જે છે એ એમને આપેલી છે. તો તમામ વિદ્યાર્થીઓની જે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે છે એ 14 લાખ વિદ્યાર્થીઓની 354 કરોડ રૂપિયાની સ્કોલરશિપ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે. ડીબીટીના માધ્યમથી આ સ્કોલરશિપ ડાયરેક્ટ તમારા જે છે એ બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી છે. તો હવે તમે તમારું બેંક ખાતું જઈને ચેક કરશો તો સરકાર દ્વારા તમારી સ્કોલરશિપ જમા કરી દેવામાં આવી છે. તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.